નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થોડા વિજ્ઞાનના પ્રશ્નોની સમજ આ વિડીયોમાં છે. વિજ્ઞાનનું પેપર છે. થોડું તમને આ વિડીયો મદદરૂપ થશે પરીક્ષામાં. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અહીંયા અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો એમ અહીંયા મેં બે. હવે આ વિદ્યાર્થીઓને ઘણીવાર આકૃતિ દોરવામાં ખબર નથી પડતી. તો અંતર્ગોળ એટલે અંદરનો ભાગ છે એ ગોળ, એટલે એની જે બહારની સપાટી છે એના ઉપર આવી લીટીઓ દોરવાની. એટલે કે આ સપાટી રંગીન હોય. બહાર અંતર્ગોળ તો આ લીટી બહારની બાજુએ દોરવાની, એની અંદરની સપાટી જે છે એ પરાવર્તક હોય. અને બહિર્ગોળ અરીસો હોય તો એની અંદરની બાજુ આપણે આવી લીટી દોરવાની. એટલે તમે આકૃતિ દોરો ત્યારે ખાસ પ્રશ્ન પૂછાય છે ત્યારે ખાસ આટલું ધ્યાન રાખજો કે અંતર્ગોળ તો આ લીટી બહાર દોરવાની અને બહિર્ગોળ તો આ લીટી અંદર દોરવાની. લીટી એટલે શું બતાવે છે? આ ભાગ રંગીન છે, પરાવર્તક નથી. આ બહારનો ભાગ પરાવર્તક છે, આમાં અંદરનો ભાગ પરાવર્તક છે. આ બંનેની બેઝિક સમજ છે, આટલું યાદ રાખજો. વિભાગ સીમાં અંતર્ગોળ અરીસાની અથવા બહિર્ગોળ અરીસાની આકૃતિ, પહેલાં પ્રતિબિંબ ક્યાં મળે છે, વસ્તુ ક્યાં મૂકવામાં આવે એ આકૃતિમાં પૂછાય છે. એટલે અરીસાની બેઝિક સમજ છે. હવે અંતર્ગોળ અરીસાના ઉપયોગો પરીક્ષામાં ખાસ 2 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે. તો એક આ વાક્ય આપણે બનાવ્યું છે કે દાદા દૂરબીનથી વાહનની હેડલાઇટ ચાલુ કરી સૌર ભઠ્ઠી જોવા લાગ્યા. હવે એને આપણે ડિટેલમાં સમજીએ. દાદા, હવે એક દા એટલે દાંતના ડોક્ટરો, બીજું દા જે છે તે દાઢી કરવાનો અરીસો. દાદા એટલે બે ઉપયોગ આવી ગયા. દૂરબીનથી એટલે ત્રીજો ઉપયોગ એનો દૂરબીનમાં. વાહનની હેડલાઇટ ચાલુ કરી એટલે વાહનની હેડલાઇટમાં. ટોર્ચમાં. અને સૌર ભઠ્ઠી જોવા લાગ્યા એટલે એનો બીજો ઉપયોગ થશે સૌર ભઠ્ઠીમાં. તો આટલું તમે વાક્ય યાદ રાખો કે દાદા દૂરબીનથી વાહનની હેડલાઇટ ચાલુ કરી દૂરબીનથી સૌર ભઠ્ઠી જોવા લાગ્યા એવું લખો તોય ચાલે. અને દૂરબીનથી વાહનની હેડલાઇટ ચાલુ કરી એ વાક્યની જગ્યાએ આપણે વાહનની હેડલાઇટ ચાલુ કરી દૂરબીનથી સૌર ભઠ્ઠી જોવા લાગ્યા એ વાક્ય બરાબર થશે. દાદા વાહનની હેડલાઇટ ચાલુ કરી દૂરબીનથી સૌર ભઠ્ઠી જોવા લાગ્યા. દાદા એટલે દાંતના ડૉક્ટરો, બીજું દા એટલે દાઢી કરવાનો અરીસો, વાહનની હેડલાઇટમાં, દૂરબીનમાં અને સૌર ભઠ્ઠી. બીજો પ્રશ્ન 2 માર્કમાં પૂછાય છે કે શા માટે વાહનોના સાઇડ મિરર તરીકે બહિર્ગોળ અરીસો વપરાય છે? કારણ આપો. તો બહિર્ગોળ અરીસો જે છે, જો આ પણ વિદ્યાર્થીઓ ઘણીવાર ગૂંચવાય છે. અંતર્ગોળ અરીસાના ઘણા બધા ઉપયોગ છે, જ્યારે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ આપણને અહીંયા 10મામાં ખાસ વાહનના સાઇડ ગ્લાસ માટે જ આવે છે. એટલે એ ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ વાહન ચાલક પોતાનું વાહન એને સુરક્ષિત રીતે જો ચલાવવું હોય તો એને પાછળના વાહનો સ્પષ્ટ દેખાવા જોઈએ. આપણને પાછળથી આવતું વાહન જો દેખાય તો જ આપણે વાહન સરળતાથી ચલાવી શકાય. એટલે પહેલું વાક્ય આપણે આ લખીએ કે કોઈ પણ વાહન ચાલક પોતાનું વાહન સુરક્ષિત રીતે ચલાવી શકે તે માટે તેના વાહનની પાછળના વાહનો તેને સ્પષ્ટ દેખાવા જોઈએ. આ પહેલો મુદ્દો. પછી બીજો મુદ્દો કે બહિર્ગોળ અરીસો કેમ વપરાય છે? તો કે બહિર્ગોળ અરીસા વડે જે પ્રતિબિંબ રચાય છે એ સીધું અને નાનું હોય છે. સાઇડ મિરરમાં બહિર્ગોળ અરીસો વાપરવાનું કારણ એ છે કે આવા અરીસા વડે મળતું પ્રતિબિંબ સીધું અને નાનું હોય છે. અને બીજું શું કારણ? તો કે બહિર્ગોળ છે એટલે બહારની તરફ ગોળ છે, બહાર વક્રાકાર છે. તેને કારણે વાહન ચાલકને પોતાના વાહનની પાછળનો બહુ મોટો વિસ્તાર દર્શાવે છે. એટલે અરીસો નાનો હોય પણ પાછળનો ઘણો મોટો ભાગ આપણને દેખાય. એટલા માટે વાહનના સાઇડ મિરરમાં બહિર્ગોળ અરીસો વપરાય છે. હવે ત્યાર પછી આ પાઠમાંથી આ ખાલી વ્યાખ્યાઓ જે છે એ પણ પૂછાતી હોય છે. તો પહેલી આપણે ધ્રુવની વ્યાખ્યા જોઈ લઈએ. ધ્રુવ કોને કહેવાય?
તો કે આ જે અરીસો હોય એ અરીસાનું કેન્દ્ર ગોલીય અરીસાની સપાટીના મધ્ય બિંદુને અથવા સપાટીના કેન્દ્રને ધ્રુવ કહેવાય છે. બીજી વ્યાખ્યા છે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર કોને કહેવાય? તો કે આ જે ગોલીય અરીસો છે આ એક ગોળો છે. હવે આ ગોળામાંથી આપણે આટલો ભાગ કાપીને આપણે અરીસો બનાવ્યો. તો ગોલીય અરીસો જે ગોળાનો ભાગ રૂપે હોય, આ ભાગ થઈ ગયો અને આ ગોળો. તો કે ગોલીય અરીસો જે ગોળાના ભાગ રૂપે હોય એ ગોળાનું કેન્દ્ર, એને આપણે વક્રતા કેન્દ્ર કહીએ છીએ. ત્યાર પછી મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો કે અરીસા પર આપાત થયેલા જે કિરણો હોય એ આપાત થયેલા કિરણો જે બિંદુ ઉપર કેન્દ્રિત થાય એ બિંદુને એનું મુખ્ય કેન્દ્ર કહેવાય છે. એટલે કે અરીસા પર આપાત થયેલા પ્રકાશના કિરણો જે બિંદુએ કેન્દ્રિત થાય તેને અથવા તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહેવાય છે. અને ચોથી વ્યાખ્યા છે કેન્દ્ર લંબાઈની, કે અરીસાના ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. એટલે આ અરીસો હોય, આ અરીસાનું કેન્દ્ર એટલે ધ્રુવ અને આ મુખ્ય કેન્દ્ર એફ. તો કે ધ્રુવથી મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય છે. એટલે આ 4 વ્યાખ્યા ખાસ મોડે કરજો. એમાંથી 3 વ્યાખ્યા વિભાગ સીમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.